સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે, જ્યાં બનાસકાંઠાના ઓગઢ વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદને કારણે ઓગઢના નાથપુરમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયેલા છે। ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકી। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે। વાવેતર કરાયેલા મગફળી જુવારના પાકને નુકસાન થવાની ભીતિ। આકાશી આફતને કારણે ખેડૂતો રાતા પાણીએ રડવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓગઢ વિસ્તારના દ્રશ્ય છે, જ્યાં ભારે વરસાદને કારણે નાથપુરમાં પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની પરિસ્થિતિ છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। બનાસકાંઠામાં સતત 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આપણે આજે ઓગઢ તાલુકાના નાથપુરા ગામમાં છીએ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં એક ખેતર બેટમાં ફેરવાયું છે। ત્યાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, કારણ કે વરસાદ વરસતા ખેતર બેટમાં ફેરવાતા તેમના પાકને ભારે નુકસાન થતા હાલમાં તેમને અનેક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદના કારણે આ પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે કેટલાય દિવસથી અહીં પાણી ભરાયેલા છે। છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે હાલમાં તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આપણે સીધી ખેડૂત જોડે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ મહેશ છે। આ કેટલા દિવસથી અહીં પાણી ભરાયેલું છે? પાણી અહીંયાથી 5 દિવસથી ભરાયેલું પડ્યું છે। અહીંયા શેનું વાવેતર કરેલું? વાવેતર તો બાજરી અને ગાર વાયેલું હતું, તો પાણી ભરાઈ ગયું। આપ હવે શું સરકાર જોડે શું આશા રાખો છો? સરકાર જોડે આશા રાખીએ કે આ બિયારણ ને બધું ખાતર ને લાવ્યું તો શેરડીનું બહુ નુકસાન થયું છે, થોડી સહાય આલે એવી આશા રાખીએ। વાવેતર સમયે અંદાજે કેટલો ખર્ચો આવ્યો? વાવેતર સમયે 5000 થી આસપાસ બિયારણ હતી, બધું ખાતર ને લાવતા ખર્ચો થઈ ગયો હતો શેરડી હતી। ત્યારે ખેડૂત હવે એમ કહી રહ્યા છે કે આ છેલ્લા 4 થી 5 દિવસથી અહીં પાણી ભરાયેલા છે, છતાં પણ આ પાણીનો કોઈ નિકાલ નથી। ત્યારે ખેડૂતોની હવે એક જ માંગ છે કે સરકાર દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે। ચેતન કોટડિયા, વીટીવી ન્યૂઝ, ડીસા।